રામાપીર, કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોમાં. અને ભાઈ જો આજે છે ને આપણે બધું પરચુરણ કામ કરવા આવી ગયા છીએ. જો અમારા નયનભાઈ છે ને કપડાની ખીટી લગાવે છે. જો અહીંયા કેમ છે ભાઈ બાબલા? જય શ્રી કૃષ્ણ, મજામાં. અમારા નયનભાઈ ખીટી લગાવે છે. અને અહીંયા છે ને ભાઈ પડદાનો રોડ લગાવવાનો છે. આપણે એસએસની પાઇપ છે જો આ રહી. સરસ મજાનું લોકેશન છે એનું ભાઈ. જો નવા ફ્લેટો તૈયાર થઈ ગયા છે અહીંયા. ન્યૂ લોકેશન. આ છે ભાઈ સોસાયટીનું ગાર્ડન. અને ઓલરેડી આપણે ભાઈ એક મેગ્નેટ તો અહીંયા લગાવી દીધું છે. ડોર મેગ્નેટ છે ભાઈ. આનાથી છે ને દરવાજો પવનથી અથડાય નહીં, અહીંયા ચોંટી રહેશે દિવાલમાં. તો આપણે 2 મેગ્નેટ લગાવી દીધા છે અને એક પડદાની પાઇપ પણ લગાવી દીધી છે. નયનભાઈ બહુ ધક્કો મારતા ને ઓલું વાયર દબાઈ છે. જો આ સરસ મજાનું મેગ્નેટ પણ લાગી ગયું છે. ખોલો તો નયનભાઈ દરવાજો. જો આ રીતનું ચોંટી જાય. હા ભાઈ પવનથી ઉડે નહીં. જો ચોંટી ગયું. હા સરસ મજાનું લાગી ગયું છે. અને એક મેન ડોરમાં પણ લગાવી દીધું છે આપણે. અહીંયા પણ એક સરસ મજાનું મેગ્નેટ લાગી ગયું છે. અને અહીંયા એક રોડ પણ લાગી ગયો છે પડદાનો. મિત્રો અત્યારે ભાઈ જો બીજી પાઇપ આપણે અહીં લગાવવાની છે. અમારા નયનભાઈ સામાન આપશે. જો અત્યારે કાંટો ચડાવે છે ભાઈ. અને અહીંયા લગાવવાનું છે ભાઈ કંસ સેન્ટર. આ રીતનું ઇધર લગેગા ये. અને એક ત્યાં લગાવશું આપણે. એટલે આ પકડતા સેન્ટર લાગી ગયા છે. હવે જો આપણે પાઇપ આ રીતની ઉપર મૂકી દઈશું. પડદા તો હજી લાવ્યા નથી, એ લોકો લાવશે ત્યારે. પડદા આવે ત્યારે આ એક સ્ક્રૂ ખોલી નાખશે તો પાઇપ આવશે બહાર. ચલો કન્ટિન્યુ. ત્યારે ભાઈ જો 2 પડદાની પાઇપો લાગી ગઈ છે અને 2 મેગ્નેટ લગાવી દીધા છે અને દરવાજા પાછળ ખીટી લગાવી દીધી છે. એક મેગ્નેટ અત્યારે અહીંયા લગાવી દઈએ છીએ આપણે. એટલે આ રીતનું છે ને પેનથી માર્કિંગ કરવું પડે, નિશાન કરવું પડે. પછી છે ને ફિલિંગથી માર્ક કરવું પડે. એટલે કરજે ને એમાં પેન તો અંદર જતી નથી. ક્યાં છે ભાઈ ફિલિંગ? રોલો આમાં
લાગશે ત્યારે મેગ્નેટ ચોંટશે આમ, એટલે જેથી કરીને દરવાજો પવનથી અકળાય નહીં. સેફટી માટે છે, દરવાજાની સેફટી. તો સરસ મજાનું જો આપણે ફિટિંગ કરી દીધું કમ્પ્લેટ. પછી આ રીતનો દરવાજો ચોંટી જશે. રેડી કમ્પ્લેટ. હવે અહીંયા લગાવી દઈશું આપણે ખીટી. અહીંયા લાગશે કપડાં લટકાવવા માટે. ખીટી લગાવી દઈશું. હોલ મળી ગયો છે, મારી દઈએ સ્ક્રૂ. ફાઇનલી ભાઈ જો અહીંનું પડદાની પાઇપો અને બધું લાગી ગયું છે. 3 પાઇપો અહીંયા લગાવી અને 3 મેગ્નેટ લગાવ્યા છે અને 4 આવી ખીટી લગાવી દીધી છે. હવે સેમ કામ આપણે નીચેના માળે કરવાનું છે. 3 પાઇપો ત્યાં છે, આ રીતની 4 ખીટી છે અને આવા 3 મેગ્નેટ છે. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. મિત્રો આપણે ઉપરનું ફિનિશ થઈ ગયું છે અને હવે છે ને અહીંયા 3 પાઇપો લાગશે. જો હજી છે ને અહીંયા કોઈ રહેવા નથી, એવું ખાલી સામાન બેડ ને એવું સ્વીપ થયેલું છે. પછી આ બાથરૂમમાં ખીટી લાગશે આપણે, એક આ દરવાજામાં લાગશે, એક બાથરૂમના દરવાજામાં, એક બહાર બીજું બાથરૂમ છે, આની પાછળ મેગ્નેટ આવશે. સેમ વસ્તુ ઉપર જે કરી અહીંયા કરવાની છે. અહીંયા પડદો આવશે આપણે જો. તો આવા 3 પાઇપ લગાવશું અને અમારા નયનભાઈ જો મશીન લગાવી રહ્યા છે. એક પાઇપ અહીંયા લગાવવાની છે, આની પાછળ એક મેગ્નેટ આવશે. પંખા બંખા લાગી ગયા છે તો આપણે ભાઈ હવા બવા ખાઈએ. લાઈટ બંધ છે.